નમસ્કાર મિત્રો. કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી માટે એક સાંધે ત્યાં તેર તૂટે છે. બિહારમાં એમણે વોટર અધિકાર યાત્રા શરૂ કરી. તેજસ્વી યાદવ એમાં સાથે જોડાયા અને તેજસ્વી યાદવે રાહુલ ગાંધી આવતા દિવસોમાં પ્રાઇમ મિનિસ્ટર થશે એવી જાહેરાત કરી અને સામે અપેક્ષા એવી હતી કે રાહુલ ગાંધી તેજસ્વી યાદવ મુખ્યમંત્રી બનશે એવું કહે, પરંતુ રાહુલ ગાંધીએ એ બાબતમાં મગનું નામ મરી ન પાડ્યું. રાહુલ ગાંધીને કદાચ એવું છે કે આ વખતે આરજેડી અને કોંગ્રેસ અને મહાગઠબંધન એમાં સામેલ પક્ષોમાં આરજેડી અને કોંગ્રેસ એ જો સરખા રે બેઠકો સરખી મળે તો કોંગ્રેસનો મુખ્યમંત્રી બનાવી શકાય એવી વેતરણ કદાચ એમની હોય તો બહુ આશ્ચર્ય થાય નહીં. પરંતુ આરજેડી એ વન અપ છે બિહારમાં, એ બાબતને કોઈ નકારી શકે એમ નથી. આપણે અગાઉના એપિસોડમાં પણ જોયું છે કે બિહારની વિધાનસભામાં જ્યારે ચૂંટણી થઈ, એની વિધાનસભાની ગઈ ચૂંટણી જે થઈ ત્યારે સૌથી મોટા પક્ષ તરીકે આરજેડી જ ઉપસી આવ્યો અને કોંગ્રેસ માત્ર 19 બેઠકોમાં સમેટાઈ ગઈ હતી. હવે રાહુલ ગાંધી આ વખતે જરા સારું પરિણામ આવે એવી અપેક્ષા કરે છે અને એટલા માટે જ આજે એમના પક્ષ તરફથી, રાષ્ટ્રીય પક્ષ તરફથી જે ચૂંટણી કમિટી એની યાદી જાહેર કરવામાં આવી છે એમાં 39 નેતાઓના નામ સામેલ છે અને એમને ચૂંટણીની તૈયારીમાં લાગી જવા માટે કહેવામાં આવ્યું છે. પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ રાજેશ રામ એ દલિત ચહેરો છે. વિધાનમંડળ પક્ષના નેતા શકીલ અહેમદ ખાન એ માઇનોરિટી નો ચહેરો છે. વિધાન પરિષદમાં કોંગ્રેસ પક્ષના નેતા મદન મોહન ઝા એ સવર્ણ ચહેરો છે. એમણે જે લોકોનો સમાવેશ કર્યો છે એ જ્ઞાતિગત, જાતિગત સમીકરણોનો વિચાર કરીને જ એ કર્યો છે એવું તો આપણે માનવું પડે. અને આ બધામાં આપણે જો એમની યાદી જોઈએ તો એ યાદીમાં બધા સાંસદ, વિધાયક, વિધાન પરિષદ સભ્ય, એઆઈસીસી ના સચિવ, સીડબ્લ્યુસી ના સદસ્ય, સ્થાયી આમંત્રિત, પરમેનન્ટ ઇન્વાઇટીઝ એ બધાનો પણ એમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે મને લાગે છે કે એમની આ યાદી એમાં મને ક્યાંય જે પોતાને કોંગ્રેસના ગણાવે છે એવા અપક્ષ સાંસદ પપ્પુ યાદવનો, પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવનો સમાવેશ નથી દેખાતો. હવે પ્રશ્ન એ થાય છે કે આ પપ્પુ યાદવ આજે છે ને બહુ ચર્ચામાં છે. આજે પૂર્ણિયામાં માનનીય વડાપ્રધાન ની સભામાં રાહુલ ગાંધીની સાથે અંતરંગ સંબંધ ધરાવતા પપ્પુ યાદવ, પૂર્ણિયાના સાંસદ, એ મંચ પર હતા
એટલું જ નહીં, એમણે ભાષણ પણ કર્યું, એમણે પૂર્ણિયા માટે માગણીઓ પણ મૂકી, 5 માગણીઓ મૂકી. પૂર્ણિયાને ઉપરાજધાની જાહેર કરવાની પણ એમણે માગણી કરી. એમનું ભાષણ ધુઆધાર હતું અને માનનીય વડાપ્રધાન ની પાછળ માનનીય વડાપ્રધાન અને માનનીય રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન એ બંનેની વચ્ચે પપ્પુ યાદવ એવી રીતે બીજી હરોળમાં હતા કે પીએમઓ ઇન્ડિયાની વેબસાઇટ ઉપર અને NarendraModi.in વેબસાઇટ ઉપર એમની તસવીરોમાં પપ્પુ યાદવ જગારા મારતા હતા. વડાપ્રધાન સાથે પપ્પુ યાદવ હસી હસીને વાત કરી રહ્યા હતા. બાજુમાં આરિફ મોહમ્મદ ખાન રાજ્યપાલ એ મલકાતા હતા, કારણ કે વડાપ્રધાન અને પપ્પુ વચ્ચે જે વાત થતી હતી એ સાંભળતા હશે અને એ મલકાઈ રહ્યા હતા. કારણ એવું છે કે નરેન્દ્ર મોદી ના એનડીએ માંથી કેટલાક પક્ષો, પૂંછડિયા ખેલાડીઓ જેને કહી શકાય એવા, એ ઇન્ડિયા બ્લોકમાં જોડાય એવી શક્યતા વ્યક્ત કરાતી હતી, જેમાં ચિરાગ પાસવાન અને જીતનરામ માંઝી એમનો સમાવેશ હતો. ચિરાગ પાસવાનના કાકા પશુપતિ પારસ એ તો એનડીએ છોડીને ઓલરેડી ઇન્ડિયા બ્લોકમાં જોડાઈ ગયા છે. તો પછી નરેન્દ્ર મોદી એ ઇન્ડિયા બ્લોકમાં ધાડ પાડે તો એમાં નવાઈ શું? ચિરાગ પાસવાન પણ આ મંચ ઉપર હતા, મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ આ મંચ ઉપર હતા, કેન્દ્રના મંત્રીઓ પણ હતા. અને પપ્પુ યાદવનું આખું ભાષણ અમે લાઈવ જ્યારે સાંભળ્યું ત્યારે એમણે વડાપ્રધાનથી માંડીને, મુખ્યમંત્રીથી માંડીને, કેન્દ્રના મંત્રીઓથી માંડીને બધાના જે જોરશોરથી વખાણ કર્યા, એના આધારે એટલું તો જરૂર કહી શકાય કે આવતા દિવસોમાં ચૂંટણી પહેલા પપ્પુ યાદવ એ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળા એનડીએમાં જોડાઈ જશે. અને આજે મીડિયામાં પણ એ સમાચારો આપણને જોવા મળે છે. સ્વાભાવિક છે કે એમનું ભાષણ એ દિશામાં હતું. થોડા વખત પહેલા એમણે ગૃહમંત્રી અમિત શાહના પણ ખૂબ વખાણ કર્યા હતા. એવું ચર્ચામાં છે કે રાહુલ ગાંધીની વોટર અધિકાર યાત્રા, એમાં તેજસ્વી યાદવને બહુ જ મહત્વ મળતું હતું અને પપ્પુ યાદવને મહત્વ મળતું નહોતું. પણ એક તબક્કે પપ્પુ યાદવ અને કનૈયા કુમાર એમને રાહુલ ગાંધીએ પોતાની સાથે મંચ પર બેસાડ્યા હતા. પણ સામાન્ય રીતે કેટલાક વિડીયો છેલ્લા કેટલાક દિવસોમાં જે સોશિયલ મીડિયામાં વાયરલ થયા, એમાં પપ્પુ યાદવને રાહુલ ગાંધીના મંચ ઉપર ચડવા દેવામાં આવ્યા નહોતા અને એ નીચે બેઠેલા હોય એવા દેખાતા હતા. એટલું જ નહીં, એમને કેટલીક વખત તો ધક્કા મારીને ઉતારી દેવામાં આવ્યા હતા. એવું પણ દ્રશ્ય લોકોની નજરે ચડ્યું હતું. એટલે પપ્પુ યાદવ એ પૂર્ણિયાના સાંસદ હોવા છતાં અને રાહુલ ગાંધી માટે એમને ગજબનાક પ્રેમ હોવા છતાં પોતે કોંગ્રેસી સાંસદ છે એવું પોતે ઢોલ પીટતા હતા. એમના પત્ની એ પણ કોંગ્રેસી સાંસદ છે, રણજીત રંજન. જો કે બંને જણા અલગ રહે છે, પણ પપ્પુ યાદવની છબી એક બાહુબલી સાંસદ તરીકેની છે. એમની કારકિર્દી એ આરજેડી થી શરૂ થઈ છે, કે લાલુ પ્રસાદ યાદવની આરજેડી થી શરૂ થઈ છે અને એ આરજેડીના સાંસદ પણ રહ્યા છે. એ 2015માં
માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખાસ એમની મુલાકાત એમણે લીધેલી, કારણ કે આરજેડીમાં એમનો ભાવ પૂછાતો નહોતો. એમને એમ હતું કે લાલુ પ્રસાદ યાદવ પછી પપ્પુ યાદવ એ બીજા ક્રમે આવે, પરંતુ આપણે જાણીએ છીએ કે બ્લડ ઇઝ થિકર ધેન વોટર, અને લાલુ પ્રસાદે પોતાના રાજકીય અનુગામી તરીકે પોતાના નાના પુત્ર તેજસ્વી યાદવને યોગ્ય રીતે જ એમને પ્રમોટ કર્યા. એટલે પપ્પુ યાદવ સ્વાભાવિક રીતે નારાજ હોય એવું બને, અને એ વખતે એમણે વડાપ્રધાનની મુલાકાત અડધો એક કલાક જેટલી મુલાકાત લીધી હતી, પણ એમાંથી કંઈ વળ્યું નહીં, કારણ કે પપ્પુ યાદવની છબી એ બાહુબલી તરીકેની, ક્રિમિનલ પોલિટિશિયન તરીકેની એમની છબી રહી છે. પણ હવેના નરેન્દ્ર મોદીની પાસે આવા ઘણા બધા બાહુબલી સાંસદો છે, આવા ઘણા બધા બાહુબલી ધારાસભ્યો છે. એટલે ગુનાખોર ધારાસભ્યો કે ગુનાખોર સાંસદ એ ભારતીય જનતા પાર્ટી, જે ક્યારેક પાર્ટી વિથ અ ડિફરન્સ એવું એનું સ્લોગન હતું, એમાં હવે એમ કહી શકાય કે ક્રિમિનલ્સ એમપીઝ અને એમએલએસ એ ભારતીય જનતા પાર્ટીમાં હવે તો આમ વાત થઈ ગઈ છે. આપણે થોડા વખત પહેલા જ એડીઆર નો રિપોર્ટ એ તમારી સમક્ષ મૂક્યો હતો, આપણે એના ઉપર એક એપિસોડ કર્યો હતો, ને એમાં કેટલા ક્રિમિનલ એમપીસ છે, કયા પક્ષમાં કેટલા ક્રિમિનલ એમપીસ છે, એમાં ભારતીય જનતા પાર્ટી પણ એ બાબતમાં શિરમોર છે. કારણ કે એમને દાદાગીરી કરીને, ગુંડાગીરી કરીને જીતી શકે એવા નેતાઓને એ ટિકિટો આપે છે, એ હવે સર્વવિદિત છે. મને લાગે છે કે એમાં હવે કોઈ ક્રિમિનલ્સ એ એમના માટે અસ્પૃશ્ય રહ્યા નથી. એટલે આ વખતે પપ્પુ યાદવ એમને પણ નરેન્દ્ર મોદીએ મંચ પર બેસાડ્યા. એટલું જ નહીં, પણ એમને ભાષણ પણ કરવા માટેની તક આપી, અને એ ભાષણમાં પપ્પુ યાદવે મોદીથી માંડીને, મુખ્યમંત્રીથી માંડીને કેન્દ્રીય મંત્રીઓ સુધીના બધાનો એમના ચાલીસા કર્યા એમણે. હવે પપ્પુ યાદવ આવતા દિવસોમાં એનડીએમાં જાય છે કે નહીં એ જોવાનું, કારણ કે ક્યારેક ધારો કે એમને કોઈ અવગણે તો એ પાછા પોતાનો પક્ષ રિવાઈવ કરે છે. જન અધિકાર મોરચા, એમણે આમ તો જન અધિકાર મોરચાને કોંગ્રેસમાં ભેળવી દીધો હતો, પરંતુ પૂર્ણિયાની બેઠક એ લડવા માટે આરજેડીએ જીદ કરેલી. રાષ્ટ્રીય જનતા દળે, લાલુ પ્રસાદ યાદવે એટલે કે આરજેડીના ઉમેદવારની સામે પપ્પુ યાદવ અપક્ષ થઈને લડ્યા હતા, અને એ જીત્યા હતા આ વખતે, એટલે કે 2024ની ચૂંટણીમાં. હવે આરજેડી અને પપ્પુ યાદવનો સંબંધ જે છે એમાં એક બીજો રંગીન પ્રકરણ પણ ઉમેરાય છે. લાલુ પ્રસાદ યાદવને એ કેમ કઠે એનું એક કારણ બીજું પણ છે, અને જે હકીકત છે એમાં કઈ છુપું નથી. પપ્પુ યાદવે જ્યારે આરજેડીમાં હતા અને લાલુ પ્રસાદ યાદવના મેન ફ્રાઈડે હતા, ગુંડાગીરીમાં, બાહુબલીગીરીમાં, એમના ઓપરેશન કેરી આઉટ કરવામાં પપ્પુ યાદવ એમનો મહત્વનો રોલ રહેતો હતો. એટલે કે મહત્વના રોલ અદા કરનાર એ ગુંડાગીરી કરતા હતા. અને એ વખતે એમણે લાલુ યાદવના દીકરી મિસા ભારતી, જે અત્યારે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે, એમની સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. અને એ વખતે લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે તું ગુંડો છો અને તને મારી દીકરી આપું. લાલુને પક્ષમાં ગુંડા ચાલે કે ભારતીય જનતા પાર્ટીને પક્ષમાં ગુંડા ચાલે,
પણ પોતાની દીકરી દેવાની હોય તો ગુંડાને ન દેવાય એવી એમની ગણતરી ને કારણે પપ્પુ યાદવ એ લાલુ પ્રસાદની આંખમાંથી દૂર થઈ ગયા હતા. એમને છે ને પક્ષમાંથી 6 વર્ષ માટે પણ કાઢી મૂકવામાં આવ્યા હતા. અને એના પછી એ પોતે આમ તો સમૃદ્ધ માણસ છે, ગુંડાગીરી કરીને પણ એ ઘણી બધી અસ્કયામતો એ એમણે એકત્ર કરી હશે. એમને વારસામાં પણ એમના પિતાશ્રી તરફથી પણ ઘણી મોટી જમીનો ને બધું મળ્યું હશે. એટલે એ ખેરાતો પણ ખૂબ કરે છે વ્યક્તિગત રીતે. લોકોને રોકડ નાણાં પણ એની પણ વહેંચણી કરે છે, ગરીબોને. લોકપ્રિય છે પાછા. અને લાલુ પ્રસાદની સ્ટાઇલમાં જ એ સાદગીથી પોતે છે ને જાણે રસ્તા વચ્ચે ઊભા રહીને ખાતા હોય, પ્લેટ હાથમાં લઈને ખાતા હોય, એવા બધા વિડીયો તમે જોયા હશે એમના, પપ્પુ યાદવના. એમની તુલનામાં એમના પત્ની, જે કોંગ્રેસના સાંસદ છે, રણજીત રંજન, એ બહુ જ ડિગ્નિફાઈડ છે. મને લાગે છે કે બેડમિન્ટનના ખેલાડી રહ્યા છે અને બહુ જ સારા વક્તા છે. સંસદમાં પણ એ બહુ સરસ વક્તવ્ય આપે છે. જો કે એમની વચ્ચે એમના એમના અંગત કારણોસર એમની વચ્ચે મતભેદ હોવાની શક્યતા આપણને જોવા મળે છે. પણ કેન્દ્રના મંત્રી અને આમ તો બટક બોલા ગિરિરાજસિંહ, એમણે એક ધડાકો પણ હમણાં કર્યો છે કે રાહુલ ગાંધી અને તેજસ્વી એ એમનું ગઠબંધન એ ગમે ત્યારે તૂટી જશે, એવા સમાચાર. પણ આવા સમાચારો આપવા માટે અને ગોદી મીડિયામાં એવા સમાચારોને વધુ ને વધુ પ્રસરાવવા માટે આ ભારતીય જનતા પાર્ટી વાળાઓ, સત્તા મોરચા વાળાઓ એ માહિર છે. એટલે આ ગઠબંધન તૂટી જશે એવું અમે તો અત્યારે માનતા નથી. એમાં બેઠકોની ફાળવણીની બાબતમાં કંઈક ખેંચતાણો થતી હોય એ સ્વાભાવિક છે. પરંતુ આવતા દિવસોમાં એમની વચ્ચે કેવો મેળ રહે છે અને બેઠકોની ફાળવણી કેવી રીતે થાય છે અને સાથે મળીને ચૂંટણી કેવી રીતે લડે છે, એ તરફ આપણી નજર જરૂર રહેશે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો. નમસ્કાર.